બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. રતનપુરથી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારું ગુજરાત પોલીસ અને 1951ના 22મા અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળનું મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુરથી મેરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ 1 રતનપુર ચોકડીથી મેરવાડા ચોકડી, પાલનપુરથી અંબાજી જવા રતનપુર ચોકડી, લાલાવાડા વગતા ખારોડિયા સેમોદરા મેરવાડા ચોકડી, લંબાઈ 12.9 કિલોમીટર, મેરવાડા ચોકડીથી રતનપુર ચોકડી, અંબાજીથી પાલનપુર જવા મેરવાડા ચોકડી, સેમોદરા ખારોડિયા વગતા લાલાવાડા રતનપુર ચોકડી, લંબાઈ 12.9 કિમી રહેશે. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 તથા 135 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. કાર્યપાલક ઇજનેર શ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ, પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુર, કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત બનાસકાંઠા પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પાલનપુર તાલુકાના ઉમરદશી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ 1965ના સમયગાળામાં બનેલો હતો. હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી, જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે. ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે. ધન્યવાદ.